ગોંડલના ખૂબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિત તપાસ કરી રહ્યા છે। આ ઉપરાંત થોડાક સમય અગાઉ એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત અન્ય 12 લોકોને સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। પરંતુ મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે અહીં પણ એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજા પોલીસ પર દબાણ કરી રહ્યા છે અને તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું શુપા। ગોંડલના ખૂબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। ત્યારે રાજકુમાર જાટના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે પોલીસે ફરી એકવાર જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને બચાવવા ઉધામાં આદર્યા છે। તો હવે આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ 10મી તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ કેસનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે તે રજૂ કરવાના છે। ત્યારે આ હાઈ પ્રોફાઇલ કેસમાં એક જબરજસ્ત રાજકીય દબાણ ઊભું થઈ રહ્યું છે અને પરિવારજનોનું માનવું છે કે જયરાજસિંહના બંગલે રાજકુમાર જાટને મારવામાં આવ્યા તેના સીસીટીવી રજૂ કરવાને બદલે પોલીસ ગણેશ જાડેજાનું બચાવનામું રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે। ગુજરાત હાઈકોર્ટે થોડાક સમય પહેલા રાજકુમાર જાટ કેસની સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપી છે। જેના અનુસંધાને સુરેન્દ્રનગરની એસપી કચેરીએ ગણેશ જાડેજા સહિત 13 લોકોના નિવેદન થોડાક સમય પહેલા લેવામાં આવ્યા છે। પરિવારજનોનું સ્પષ્ટ માનવું છે કે મૃતક રાજકુમાર જાટના શરીર પર ઈજાના 42 નિશાન મળેલા છે। આમ છતાં સ્થાનિક પોલીસની ભૂમિકા એટલી હદે શંકાસ્પદ છે કે તેમણે આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દીધી છે। એટલું જ નહીં, બેઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિરોધાભાસ, ફરિયાદ નોંધવામાં વિલંબ, આ કારણે હજુ પણ આ કેસની તપાસ અધ્ધરતાલ છે। આ તમામ દલીલો જ્યારે રાજકુમાર જાટના પરિવારજનોએ હાઈકોર્ટમાં કરી હતી, ત્યારે ગુજરાત હાઈકોર્ટ આ કેસને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈને સોંપવામાં આવે તે માટે ફિટ ગણ્યો હતો। પરંતુ તે પછી હાઈકોર્ટે આ આખા કેસની તપાસ આઈપીએસ પ્રેમસુખ ડેલુને સોંપી છે। હવે દર્શક મિત્રો, આપણે જાણીએ કે આ રાજકુમાર જાટ કેસ છે શું। તો ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે ફરિયાદ નોંધાવી હતી કે ગત 2 માર્ચે હું ને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટેથી બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થયા હતા। ત્યારે અટકાવીને તેમના પુત્ર ગણેશ જાડેજા તથા 7 થી 10 માણસોએ માર માર્યો હતો। બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા। જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે અને આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી। ત્યારબાદ રાજકોટ એસપીને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી અને દરમિયાન પોલીસને 3 માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગે કુવાવડા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી કે જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર જાટ હોવાનો જે છે ઘટસ્ફોટ થયો હતો, તે પછી કેસમાં નવો વળાંક આવ્યો હતો। આમ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે જયરાજસિંહ જાડેજાના જે બંગલાના સીસીટીવી ફૂટેજ છે તે હવે ઝડપથી જાહેર કરી દેવા જોઈએ કે નહીં, કે પછી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ। પરંતુ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિત આ કેસની તપાસ કરી રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ 10મી ડિસેમ્બરના રોજ આ કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાના છે। ત્યારે આ કેસમાં નવા ઘટસ્ફોટ થાય, નવા વળાંક આવે તો નવાઈ નહીં। આ બાબતે જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।